સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે કશે નથી જવાના, ઘરે જ ફાફા મારવાનું છે. બ્લોગ સ્ટાર્ટ કરો પહેલાં એક વાત કહેવા માંગુ છું. અમુક લોકો છે ને મારી વાત કરે છે કે પપ્પા નહીં મળે એટલે વિડીયો એવું બનાવે છે, ફરવા નીકળી જાય છે. તો અંકલ તમે મને જવાબ આપી દેવો નહીં, એટલી જ પ્રોબ્લેમ થતી હોય તો. મારા પપ્પા ગયા પછી મારા ઘરમાં એક માણસે પગ નથી મૂક્યો ને તમે લોકો મને જજ કરો છો. ઘરે જોવા તો આવતા નથી તમે લોકો મને. ને હું કાંઈ ખરાબ વિડીયો નથી બનાવતી, હું ખાલી વ્લોગિંગ કરું છું અને પેઇડ પ્રમોશનના વિડીયો બનાવવા જાઉં છું, બીજું કંઈ જ નથી. તો ગાઈસ તમને બધાને નથી સંભળાવતી હા, મેં જેને સંભળાવું હતું તેને લાગી ગયું હશે. તો આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ. આવા બધા ફાલતુ લોકોની વાતથી મેં કંઈ વ્લોગ નથી બંધ કરવાની. અમરતાનો પોયરો માછલી પકડે છે, જો બતાવો. પછી હું બેઠી બટાકાના ભજીયા બનાવવા માટે, અને બટાકાના ભજીયા મારા ફેવરેટ છે. બટાકા પૂરી નથી બનાવી, હા બટાકાને છીણીને ભજીયા બનાવ્યા છે, અને બીજા બી સાથે સાથે ભજીયા બનાવ્યા છે. ભજીયા બનાવવા તો મેં એક્સપર્ટ છું, ને ખાવામાં બી. ખાઈને પછી બહાર બેસીને મસ્ત વરસાદ જોયા કરતી હતી. ઠંડી જેટલી લાગે, બપોરમાં તો સૂઈ ગયેલી હતી મેં સ્કૂલમાં જતી હતી ને ત્યારની મારી ભજનવાળી ડાયરી મળી છે યાર. એટલા મસ્ત ભજન લખ્યા છે ને ડ્રોઈંગ વગેરે છે. મેં તમને બધી ડ્રોઈંગ બતાવું. હા આ ડ્રોઈંગ એટલી બધી સારી નથી પણ મારી યાદો છે આ બધી. શાયરી લખી છે તે તો જો. ને જીનલ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી, જેનો કોન્ટેક્ટ હવે મારા પર બિલકુલ બી નથી. જીનલ વિડીયો પહોંચે તો કોન્ટેક્ટ કરજે મને. આઈ મિસ યુ. જોઈ લીધી મારી ડાયરી. હમણાં મારે કપડાં આટલો ઢગલો છે ને એ મૂકવાના છે મારા કબડમાં. તો ચલો શરૂ કરતે હૈ. તો ફાઇનલી કપડાં મુકાઈ ગયા છે ને મારી બીજી ડાયરી બી મળી ગઈ. એમાં તો મેં બહુ ખતરનાક ડ્રોઈંગ કરી છે, બતાવું કે. તો પહેલાં જ ગણુ બાપાના દર્શન થઈ ગયા ને આવું બધું બહુ ચિતરતા હતા અમે. ને હોસ્ટેલમાં રહે એટલે તો મોમ ડેડ માટે બહુ જ પ્યાર હોય. આ બધી મારી ફ્રેન્ડ્સ લોકોના નંબર છે, એવો બંધ બી થઈ ગયા હશે. ડ્રોઈંગ દેખો ડ્રોઈંગ એટલી બધી બી સારી નહીં. ને આ મેં લખ્યું છે તો જો પ્રેમ શબ્દનો અર્થ એમ, ને અક્ષર જો મારી ફ્રેન્ડના છે ને આ મારા છે. આખી ડાયરીમાં મોમ ડેડ સિવાય કંઈ જોવા નહીં મળે. બસ આટલું જ છે. મારી મમ્મી મારી ફેવરેટ વેફર લાવી હતી તે ખાધી. આ મારી ફેવરેટ વેફર છે. વરસાદ જરાક વાર બંધ થયો છે તો શાંતિ છે. પછી મારી સિસ્ટર મને આ ફૂલ આપી ગઈ છે, એનું નામ મને સરખું નહીં આવડતું, સિરી ફૂલા કે શ્રી ફૂલા કે જે કહે તે, પણ આજે આપણે પહેલી વાર ખાવાના છે. પહેલાં તો એને મસ્ત તોડી કાઢ્યું, પછી ધોઈ કાઢ્યું. કાંદામાં વધારે નથી ગમતા એટલે મેં ટામેટામાં બનાવું છું. તો આપણું શાક પરફેક્ટલી કૂક થઈ ગયું છે. એની સાથે ખાશું આપણે ચોખાનો રોટલો, એ જ મજા આવે એની સાથે. તો ગાઈસ અભી હમ લોગ ટેસ્ટ કરેંગે. થોપડા પર નહીં જતા, અત્યારે રાંધીને આવી છું. મારાથી તો રહેવાય જ નહીં, એટલે તો શાક બન્યું એટલે તરત ડીશમાં લઈને આવતી રહી. ને બહુ જ મસ્ત લાગે છે યાર, બહુ જ ટેસ્ટી, એકદમ એક નંબર. મેં તો પહેલી વાર ખાધું છે એટલે મારું રિએક્શન આવું જોઈએ યાર. તો મેં હવે ઠૂસી લેમ, તમે લોકો બી ઠૂસી લેવો. મળીએ કાલે, બાય.